રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમર્થ ઈ મોબિલિટીના ગૃહની ભારતની સ્વદેશી ટેકનોલોજી પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદક એવોર ઇલેક્ટ્રિક તેથી પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ એવોર ઇલેક્ટ્રિક એક્સના લોન્ચની જાહેરાત। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એક્સ સિરીઝનું અનાવરણ કરવામાં આવ્યું, જે ભારતની ઇલેક્ટ્રિક મોબિલિટી યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયું। તે 3 વેરિયન્ટ X2S, X2 અને X1માં ઉપલબ્ધ છે, જેની કિંમત 1,24,999થી શરૂ થાય છે। એક્સને સ્વદેશી ટેકનોલોજી, ઇન્ટેલિજન્ટ અને એન્જિનિયરિંગ અને રોજિંદી વ્યવહારુતા દ્વારા ઇલેક્ટ્રિક મોટરસાઇકલિંગમાં નવો દાખલો બેસાડવા માટે મૂળથી ઘડવામાં આવી છે। ઇન્ટેલિજન્સ એ ફક્ત ટુ વ્હીલરમાં ઉમેરવામાં આવતી વિશેષતા ન હોવી જોઈએ, પરંતુ તે પાયા પર આધારિત હોવી જોઈએ તેવી માન્યતા પર આધારિત એવોર ઇલેક્ટ્રિક એક જ માર્ગદર્શક સિદ્ધાંતની આસપાસ કલ્પના કરવામાં આવી છે। ઇન્ટેલિજન્સ સાથે શરૂઆત કરો, પછી તેની આસપાસ મોટરસાઇકલ બનાવો। બ્રાન્ડની ફિલોસોફી તેની ટેગલાઇન ઇન્ટેલિજન્સ બિયોન્ડ મોશનમાં પ્રતિબિંબિત થાય છે। એવોર ઇલેક્ટ્રિક એક્સ એક એવી ડિઝાઇન પરિભાષા રજૂ કરે છે જે મહત્વાકાંક્ષી અને કાલાતીત છે। ખાસ કરીને ભારતીય રાઇડર્સ માટે ડિઝાઇન કરાયેલી મોટરસાઇકલ આઈસીથી ઇલેક્ટ્રિક ગતિશીલતા તરફના સંક્રમણને માત્ર ટેકનોલોજીમાં જ નહીં, પરંતુ રાઇડિંગ પોસ્ચર, એર્ગોનોમિક્સ અને એકંદર માલિકના અનુભવમાં પણ સ્વાભાવિક લાગે છે। આ મોટરસાઇકલ તેની વિશિષ્ટ ડ્યુઅલ ટોન સ્ટાઇલ, સિગ્નેચર ટેન્ક લાઇટ્સ અને મેન્યુઅલ અને ઓટોમેટિક રાઇડિંગ મોડ્સ બંનેની સુગમતા દ્વારા આધુનિક ઈવી એન્જિનિયરિંગ સાથે પરિચિત મોટરસાઇકલ પ્રમાણને જોડે છે। તે પરંપરાગત મોટરસાઇકલ ઉત્સાહીઓને આકર્ષવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે તેના નેક્સ્ટ જનરેશન ઇલેક્ટ્રિક આધારને આત્મવિશ્વાસપૂર્વક પ્રદર્શિત કરે છે। એવોર ઇલેક્ટ્રિક એક્સના અર્ધમાં એક અત્યંત કાર્યક્ષમ, દુર્લભ, પૃથ્વી મુક્ત, કાયમી ચુંબક સિંક્રોનસ મોટર છે, જે બ્રાન્ડની સ્વદેશી સોર્સિંગ વ્યૂહરચના પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને સ્થિતિસ્થાપકતા, સપ્લાય ચેઇન સ્વતંત્રતા અને લાંબા ગાળાના ટકાઉપણું પર કેન્દ્રિત છે। વેરિયન્ટ પર આધાર રાખીને મોટરસાઇકલ 7.5 kWથી 10.5 kW મહત્તમ શક્તિ પ્રદાન કરે છે, જ્યારે શહેરની શેરીઓ અને હાઈવે પર આકર્ષક રાઇડિંગ અનુભવ માટે ત્રણેય વેરિયન્ટમાં 250 Nm પીક વ્હીલ ટોર્ક ઉત્પન્ન કરે છે। X2S 114 કિલોમીટર પ્રતિ હોરની ટોચની ઝડપે પહોંચે છે, જ્યારે X2 અને X1 100 કિલોમીટર પ્રતિ હોર પ્રાપ્ત કરે છે। ઉદ્યોગ પ્રથમ ઇન્ટિગ્રેટર મોટર પ્લસ સ્વિંગિંગ આર્મ પાવર ટ્રેન રાઇડિંગ અનુભવને વધુ બહેતર બનાવે છે, જે ભાર વિતરણ, માળખાકીય મજબૂતી અને હેન્ડલિંગ ગતિશીલતાને સુધારવા માટે રચાય છે, જેના પરિણામે વધુ સ્થિરતા અને સવારનો આત્મવિશ્વાસ વધે છે। હું એવોર ઇલેક્ટ્રિકનો કો-ફાઉન્ડર છું અને આ કંપની અમે 3 વર્ષ પહેલા સ્ટાર્ટ કરેલી છે અને આજે અમે પ્રોડક્ટની લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। જ્યારે પણ આપણે ઈવીની વાત આવે તો ત્યારે હંમેશા લોકોને 2 પ્રશ્ન હોય છે કે આ કેટલું ચાલશે અને વ્હીકલ હું કઈ જગ્યાએ કઈ રીતે હું ચાર્જ કરીશ। તો જ્યારે અમે આ બાઇક ડિઝાઇન કર્યું તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને કર્યું છે કે જેથી અમે મેક્સિમમ રેન્જ આપી શકીએ। તો અમે 260 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છીએ અને આ વ્હીકલને તમે કોઈ પણ જગ્યાએ ચાર્જ કરી શકો છો। 15 એમ્પિયર નોર્મલ જે પ્લગ હોય, જે આપણે ઘરમાં દરેક જગ્યાએ આપણને અવેલેબલ હોય, એ જગ્યાએ તમે આ વ્હીકલને ફાસ્ટ ચાર્જ કરી શકો છો। એની માટે તમારે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી। 3 વર્ષથી R&D કરવાનું મુખ્ય કારણ જ આ હતું કે અમારે વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા નહોતી રાખવી। જે પણ અમે ડિઝાઇન કર્યું છે એ વસ્તુને સેફટી, પ્રિકોશન, રિલાયબિલિટી એ દરેક વસ્તુને અમે ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કર્યું છે અને મેક્સિમમ પોસિબલ સેફટી। તો અમારું જે BMS પણ છે તે પણ અમે 700 નેનો સેકન્ડના પ્રિકોશનવાળું અમે BMS ડિઝાઇન કર્યું છે, જે અત્યારે ફાસ્ટેસ્ટ ઇન ઇન્ડિયા છે। એટલું ફાસ્ટ અમે BMS ડિઝાઇન કરેલું છે, માત્ર ને માત્ર સેફટીને ધ્યાનમાં રાખીને।